ત્યારે રાજાએ કીધું ગાંડો થયો છે, હે પાગલ, આ 3 ચીર ખાઈ ગયો ત્યાં સુધી બોલ્યો નહીં. ત્યારે સેવકે કીધું કે માલિક, એટલે તો હું તને દેતો નહોતો મારા બાપ, મારે આખે આખું ફળ ખાઈ જવું તું, તારા સુધી આવવા નહોતું દેવું મારા બાપ. કારણ રાજા કે તે મને આટલું ખાઈ ગયો, ઝેર ખાઈ ગયો, તે મને કીધું નહીં. ત્યારે એનો નોકર કહે છે કે બાપ, જિંદગી ભર જે આ છે મીઠા ફળ મળ્યા હોય હે, એ અહીંથી એકાદું કડવું ફળ મળી જાય તો એમાં ફરિયાદ હું કરવાની હોય મારા બાપ, એમાં ફરિયાદ હું કરવાની હોય. અને કિંમત આ ફળની નહોતી, કિંમત આ હાથની હતી કે આ હાથથી મને આ ફળ મળ્યું છે. હા, કિંમત હાથની હોય છે. અમુક હાથથી ઝેર મળે ને અને એ પી જાવ તો અમૃત થઈ જાવ, અને અમુક હાથ એવા હોય અમૃત મળે એ પીઓ ને ઝેર થઈ જાય, ઝેર થઈ જાય. કિંમત ફળની નથી માલિક, કિંમત તો આ હાથની છે. આ હાથે ઝેર મળે ને તો હું હતા હતા પી જાઉં, હતા હતા પી જાઉં. હે તો ફરિયાદ હું કરી હે, તો અમે અમારે તો કાયમ કાયમ ના માટે હે રામ કૃપા એને રોજ દિવાળી. અને રંગના ટાણા, રંગનું ટાણું કયું? પડવો, પડવો છે ને એ રંગ ઉત્સવ છે. ફાગણ સુદ પૂર્ણિમા નહીં, હોળી નથી, અમારે હોળી નથી, અમે એના ખોળામાં બેઠા છીએ. હોળી થોડી હોય, અમારે કાયમ રંગ ઉત્સવ છે. લ્યો હે, કાયમ રંગ ઉત્સવ છે. પણ મોજ મારે, અને મોજ કોને છે? કવિ કહે જે હરિની ખોજમાં છે એને જ મોજ છે, બાકી કોઈને મોજ નથી. સદા દિવાળી સંત કી 12 માસ બસંત, સાધુની જેવી મોજ કોઈને નથી. કારણ કે એની ખોજમાં છે. હા, એની ખોજમાં છે. બધા બીજું કંઈક ગોતે છે, સાધુ હરિભગત હે કોઈ ફકીર એને ગોતે છે, અને એને ગોતે છે એટલે એને મોજ છે, બાકી કોઈને છે નહીં. અને ગોતનારાને ગોય તો નહીં જડે, આ ગહન ગોવિંદો રે. પણ એ હરિભગતોને હાથ વગો છે પ્રેમ પર ખંદો રે. મોજ મારે મોજ મારે, અને અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે રે. બાપા મોજ મારે, એની ખોજમાં રહ્યો છો, મોજ છે. હે બસ એની ખોજમાં છે એવું ધ્યાન રાખી અને બધી ઇન્દ્રિયોથી જે લેવાના છે વિષયો લ્યો. ના નથી, આંખથી જોવું જ જોઈએ, કાનથી સાંભળવું જ જોઈએ, જીભથી સ્વાદ લેવો જ જોઈએ, હાથ કામ કરવા જ જોઈએ. હાથ કામ ન કરે શું કામ? હે પગથી ચાલવું જ જોઈએ, પણ પગને ક્યાં લઈ જવા છે એ આપણે નક્કી કરવું છે. આપણે તો ધામમાં બેઠા છીએ, આપણા પગ અહીંયા ક્યાં જાય? હે આપણા પગ દોડીને એના શરણ સુધી જ જાય છે, બીજે ક્યાં જાય છે? આપણને લાગુ ન પડે, આપણને કોઈને લાગુ ન પડે. પણ આ ઇન્દ્રિયોને વિષયો તરફ બહુ દોડે તો એને પાછી વાળી લાવી લી. આનું નામ પ્રત્યાહાર. હા, કાચબાની છે એટલે કાચબો છે. હા, આ યોગીશ્વરનું ધામ છે એટલે આ પ્રત્યાહાર છે, નંદી ધર્મ છે. હા, અને ધર્મની આંખથી અમે ઈશ્વરને નિહાળીએ. આ પ્રશ્ન આવ્યો નથી પણ મને અટાણે અચાનક યાદ આવ્યું છે. આમ હું કામ કરો છો? હે કાંઈ એમ હું કામ દર્શન કરો? અમે ધર્મની આંખથી, અમારી આંખથી નહીં. નંદી એ ધર્મ છે, અમે ધર્મની આંખથી ઈશ્વરના દર્શન કરીએ છીએ, પરમાત્માના દર્શન કરીએ. પ્રત્યાહાર. પછી આવે ધારણા. તો ધારણા કોણ છે? ગણેશજી મહારાજ. હા, કાંઈ પણ ચાલુ પ્રારંભ તો વિધિનો ત્યાંથી થાય ને. હે તો એક ધારણા એ ગણપતિજી, અને પછી આવે ધ્યાન. તો ધ્યાન એ શું? તો ધ્યાન છે એ શિવજીનું સગુણ રૂપ છે. દેખો આસન જમા કે બેઠે હે કૃપા સિંધુ કૈલાસ. એ ધ્યાન. અને ભગવાન ભોળાનાથનું નિર્ગુણ સ્વરૂપ છે એ સમાધિ. લ્યો, આ આખું શિવાલયનું દર્શન છે. આ યોગીશ્વર છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને
સમાધિ છે એ પરમાત્માનું નિષ્કલ સ્વરૂપ જે છે, જે બાણ સ્વરૂપ છે, લિંગ સ્વરૂપ છે, એ છે આ આખું યોગીશ્વરનું મંદિર આમ તૈયાર થાય છે. આ રીતે આપણે એના દર્શન કરવાના છે અને એના દર્શન કરીને એની કૃપા થશે તો જ અહિંસા પ્રતિષ્ઠિત થશે. અહિંસા યમનું પેલું પગથિયું છે. આ 10 પગથિયા યમને નિયમના ઉતરશું પછી અમારામાં ધર્મ જેવું નંદી જેવું આસન આવે. આસન સિદ્ધિ હોય છે. હા, અને સત્સંગમાં ઈશ્વર કૃપાથી બધાને આસન સિદ્ધિ થાય નથી થતી. તમે સોફામાં આમ બેસી શકો છો, ઘરે સોફો હોય છે ને, તોય 5 મિનિટ થાય ત્યાં આમ થાવ, લાંબા પગ કરો, ટૂંકા પગ કરો, લાંબા થાવ છો ને. અહીંયા 3 કલાક 4 કલાક કોઈને ખબર નથી પડતી. હે, આસન સિદ્ધિ ઈશ્વરની કૃપાથી થાય છે. હા, ગરમી થાય, કેવી સુવિધાઓ હોય, હાથમાં રિમોટ હોય, સામે ફ્રીજ હોય, બ્રેકફાસ્ટ હોય, બધું હોય છે ને, પણ છતાંય તમે 1 કલાક એક આસને બેસતા નથી. ઘરમાં બેસો છો? નથી બેસતા. અહીંયા ગમે એવું ગરમી થાય, અકળામણ થાય, હે, પણ છતાંય અમે 3 કલાક આમ બેસીએ છીએ. એનું કારણ આ આપણા યોગીશ્વરની આપણા ઉપર કૃપા થઈ છે. હા, તો આવું આસન થાય. પછી પ્રાણાયામ એટલે અમારા દાદાની શિવ સ્વરૂપ શંકર સ્વયં કેસરીનંદન એની કૃપા થાય. પછી અમારામાં આ વિષયોથી અમારું મન પાછું દોડવા માંડે. કોઈને આવે છે યાદ કાંઈ? હે, પ્રત્યાહાર આપોઆપ થઈ જાય. તમે ધામમાં હો, તીર્થમાં હો, હરિમંદિરમાં હો, કોક સત્સંગમાં હો, ત્યારે પ્રત્યાહાર હરેક ઇન્દ્રિયોનો થઈ જાય છે. કોઈ ઇન્દ્રિય ક્યાંય પણ આગી પછી જતી નથી. એ વિલાસિતા તરફ નથી જતી. આનું નામ પ્રત્યાહાર. અને ધારણા એટલે સ્વયં ગજાનન ગણપતિજી, ધ્યાન એટલે ભોળોનાથ સગુણ, અને સમાધિ એટલે નિર્ગુણ. લ્યો, આ 8 અંગ છે યોગના. એટલા માટે ભોળોનાથ અષ્ટમૂર્તિ છે. ભગવાન ભોળોનાથ ના 8 નામ છે. ભવ સર્વ રુદ્ર પશુપત, હે, આદિ 8 નામ છે. પણ હજી આ ઓલા ગયા હતા નરકમાં, આપણે વર્ણન, નરક લોકના વર્ણનમાં ગયા હતા, પણ 12 પાપ ને 9 પુણ્ય તો રહી ગયા. પણ વાંધો નહીં, થોડાક એના પહેલા ફ્રેશ થઈ જાવ. હે, 5 જ મિનિટ હો, જલ્દી, કારણ કે હવે આપણી પાસે બહુ સમય નથી અને જે મળ્યો છે એ સાર્થક કરી લઈ. મારે હજી ભગવાનના બધાયના અવતારોનું વર્ણન કરતા કરતા ઓખારણની કથા છે હમણાં આવશે. બાણાસુરની કથા આવે છે હમણાં. એટલે એમાં કઈ વિધિ વિધાન હોય, જોકે હોતું નથી કાંઈ, પણ આપણે ઓખારણની કથા હમણાં આવશે એટલે હું તમને કરી દઈશ. એટલે ચૈત્ર મહિનો તો વયો ગયો, વાંધો નહીં. આપણે ચૈત્ર મહિનામાં ઓખારણ થયું જ હોય, થાય જ નહીં. અહીંયા આવ્યા ને આપણે તે દિવસે અહીં થતું હતું ઓખારણ. હા, આ ઓખારણ આપણે આવ્યા ત્યારે જ આપણે બધી માતાઓ ભેગી થઈ અને ઓખારણ વંચાતું હતું, એ મને ખબર છે. એટલે ઓખારણ પાછું આમાં આવ્યું છે. એટલે આપણે એમ સમજવાનું, ચૈત્ર મહિનામાં જેને ન થયું હોય એનું આપણે આ ધામમાં ઓખારણ થઈ ગયું. એટલે 5 જ મિનિટ કથાને આરામ વિરામ. રામેશ્વર મહાદેવ. હર હર શંભુ ભોળા હર હર શંભુ ભોલા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન શંભુ ભોલા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોલા તમારી ધૂન લાગી. તારી ધૂને લાગી ભોળા, તારી ધૂને લાગી. તારી ધૂન પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી.
શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ જોગી જટાવાળા તમારી ધૂન લાગી. જોગી જટાવાળા હે જોગી જટાવાળા તમારી ધૂન લાગી. જોગી જટાવાળા કાને કુંડળ વાળા તમારી ધૂન લાગી. હે કાને કુંડળ વાળા તમારી ધૂન લાગી. હે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ અંગે ભભૂતિ વાળા તમારી ધૂન લાગી. અંગે હે અંગ ભભૂતિ વાળા તમારી ધૂન લાગી. હે સંગ વિભૂતિ વાળા તમારી ધૂન લાગી. સંગ સંગ વિભૂતિ વાળા તમારી ધૂન લાગી. સંગ વિભૂતિ વાળા હે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ હે કંઠે નાગ કાળા તમારી ધૂન લાગી. કંઠે નાગ કાળા તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હે હર 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 શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ આવશે. હે ઢાક ડમર વાળા તમારી ધૂન લાગી. બંબોલે હે ઢાક ડમર વાળા તમારી ધૂન લાગી. હે પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી. પાર્વતી ના હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન હે હર 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 શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા જય હો. હે જોગી જટાવાળા તમારી ધૂન લાગી. જોગી જટાવાળા આવશે. હે જોગી જટાવાળા તમારી ધૂન લાગી. જોગી જટાવાળા હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન આવશે. હે તાલી પાડો તાલી. હે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હે હો
શંભુ ભોળા તમારી ધૂન લાગે. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે. એ કાને કુંડલ વાળા તમારી ધૂન લાગી. કાને કુંડળ વાળા તમારી ધૂન લાગે. એ અંગ ભૂતિ વાળા તમારી ધૂન લાગી. અંગ ભૂતિ વાળા તમારી ધૂન લાગે. એ અંગ ભૂતિ વાળા તમારી ધૂન લાગી. અંગ ભૂતિ વાળા તમારી ધૂન લાગે. એ કંઠે નાગ કાળા તમારી ધૂન લાગી. કંઠે નાગ વાળા તમારી ધૂન લાગે. એ હર હર શંભુ ભોળા તમારી